બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી સહિતની સભ્યોની ચૂંટણી યોજાઈ। વેરાવળમાં બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ટ્રેઝરર અને 15 કારોબારી સભ્યોની વાર્ષિક ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી અધિકારી કે.એચ. રાઠોડના જણાવ્યા મુજબ પ્રમુખ તરીકે સૂર્યકાંત સવાણી, ઉપપ્રમુખ તરીકે જયદેવ ચોટવા અને સેક્રેટરી તરીકે આબિદ આઈ સુમરા, જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજેશ દરી, ખજાનચી તરીકે અનસુયાબેન ચોમલ તથા લાઇબ્રેરિયન તરીકે ધવલ ચાવડ વિજેતા જાહેર કરાયા હતા। આમ જોવા જઈએ તો ટોટલ મુખ્ય 5 હોદ્દાઓ માટે 10 ઉમેદવારોની દાવેદારી નોંધાઈ હતી, જે ઉપરાંત ઉપપ્રમુખ પદે જયદેવ ચોટવા તેમજ લાઇબ્રેરિયન પદ પર ધવલ સહિતના 15 કારોબારી સભ્યો, જેમાં સંજય આર પંપાણિયા, મેહુલ ધોળિયા, મુકેશ મોરી, અરવિંદ ગોસ્વામી, ગોવિંદ ચાવડા, નારાયણ મેર, મયુરગીરી ગોસ્વામી સહિતના કારોબારી પદે ઇલેક્શન પૂર્વે જ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ચૂંટણી અધિકારી કે.એચ. રાઠોડે જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય યોગેશ સોની, વેરાવળ। શું નામ છે આપનું? મારું નામ એડવોકેટ કરશનભાઈ રાઠોડ છે। વેરાવળ બાર એસોસિએશનની જે ચૂંટણી હતી એમાં ચૂંટણી અધિકારી તરીકે અમારી ફરજ નિભાવેલી। એમાં આજરોજ વેરાવળ બાર એસોસિએશનમાં ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ, જેમાં સૂર્યકાંતભાઈ સવાણી જે છે પ્રમુખ તરીકે વિજય જાહેર થયેલ છે। ત્યારબાદ આબિદભાઈ સુમરા જે છે સેક્રેટરી તરીકે વિજય જાહેર થયેલ છે। તેમજ ખજાનસી તરીકે જે છે સોમલબેન જાહેર થયેલ છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દરી સાહેબ જે છે જાહેર થયેલ છે। પરિણામ ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયાથી અંત સુધી તમામ જે છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને હવે પછીની જે વિગત છે એ વેરાવળ બાર એસોસિએશનના ફરી રિપીટ થયેલા નવા પ્રમુખ આદરણીય સવાણી સાહેબ આપને માહિતી આપશે। સને 2024ની વેરાવળ બાર એસોસિએશનની પ્રમુખ પદની ચૂંટણીનું આજરોજ પરિણામ જાહેર છે, જેમાં મને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા છે તથા મારી બોડીના બાર એસોસિએશનના સેક્રેટરી તરીકે શ્રી આબિદભાઈને ચૂંટી કાઢેલા છે। એમની સાથે અનસુયાબેનને જોઈન્ટ સેક્રેટરી તરીકે, ખજાનચી તરીકે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દરીભાઈને ચૂંટી કાઢેલા છે અને અગાઉ ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે જયદેવભાઈ બિનહરીફ થયેલા છે અને આ સિવાય મારી કારોબારી 15 સભ્યો બિનહરીફ જાહેર થયેલા છે અને આજરોજ અમારી જે ચૂંટણી છે શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગયેલ છે અને હવે પછીથી વેરાવળ બાર એસોસિએશનના વિકાસ સૌ વકીલ મિત્રોના સાથ અને સહકારથી જેમ ને તેમ હું એસોસિએશનને ખાતરી આપું છું અને પૂરતા પ્રયાસ કરવા જે બાંધકામ એવી હું બાર એસોસિએશન